ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે મુજબ વાત કરેલી હતી એ મુજબ નામવામાં પાસ થવા માટેનું ચેપ્ટર પાઘડીનો દાખલા નંબર છે 11. દાખલા નંબર 11 જે છે એ અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ છે. તો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ એ નફાના મૂડીકરણની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિનો શું છે સંયોજીકરણ છે કે જેમાં બંને પદ્ધતિને ભેગી કરી અને આપણે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ બનાવવામાં આવેલી છે. તો જેવી રીતે અધિક નફામાં 6 સ્ટેપ હતા એવી જ રીતે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં પણ 6 સ્ટેપ છે. હવે એ બંનેમાં માત્ર ડિફરન્સ પાઘડીનો જ છે, જેમાં પાઘડી અધિક નફાની પદ્ધતિમાં અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો હતું. અહીં પાઘડી આવશે અધિક નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે દાખલો ગણવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 11, એમાં રોકાયેલી મૂડી જ સીધી આપણને આપેલી છે. તો રોકાયેલી મૂડી મને કેટલી આપેલી છે? 9 લાખ. અપેક્ષિત વળતરનો દર મને કેટલા ટકા આપેલો છે? રકમમાં જ આપેલો છે. અપેક્ષિત વળતરનો દર 12% વિદ્યાર્થી મિત્રો મને આપેલો છે. એટલે કે મારી અપેક્ષા એવી છે કે ભાઈ જ્યારે પણ હું દાખલો કરું છું, એટલે કે જ્યારે પણ મારો બિઝનેસ છે વર્ષ પૂરું થશે ત્યારે મને 9 લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર મિનિમમ 12% લેખે વળતર મળવું જોઈએ. તો 12% લેખે ગણતરી કરીએ તો 9 લાખ એના 12% એટલે 12/100. 12 નવા 108 એટલે આપણો અપેક્ષિત નફો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 1,08,000. ત્યાર પછી વર્ષની વિગતો અને નફો આપણને જે આપેલો છે વર્ષની વિગતો 12, 13, 14, 14, 15, 15, 16, 16, 17. એમાં નફામાં તમે જોઈ શકો 1 લાખ, 1,40,000, 1,30,000. તો અહીંયા પેલા વધારો થયો પછી ઘટાડો થયો. જ્યારે પણ વધઘટ થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશા એનું યાદ રાખવાનું, જ્યારે પણ નફામાં વધઘટ થતી હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો સરેરાશ નફાની પદ્ધતિ મુજબ આપણે નફાનો કુલ સરવાળો કરીએ તો 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે ટોટલ નફો કેટલો આવે છે? કુલ નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? મારી પાસે 7 લાખ. હવે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો વર્ષની સંખ્યા આપણને ખબર છે કે ભાઈ 7 લાખ ભાગ્યા 5, 14,85, એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 1,40,000 આવશે. રેડી? હવે સરેરાશ નફો મારી પાસે કેટલો આવ્યો? અધિક નફો શોધવા માટે 1,40,000 માઇનસ અપેક્ષિત નફો મને અપેક્ષા કેટલી હતી? તો કે ભાઈ 1,08,000 જ મળશે. તો આ બંને વચ્ચેનો તફાવત તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો કેટલો આવશે? 32,000 તફાવત આવશે. રેડી? તો મારો અધિક નફો કેટલો છે? 32,000. 32,000 ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે? 12. તો 32,000 ગુણ્યા 100 ભાગ્યા 12, એટલે મારો નફો આવશે, એટલે કે પાઘડીની કિંમત આવશે 2,66,667. પોઈન્ટમાં આપેલ છે પરંતુ આપણે પોઈન્ટને અહીં દૂર કરેલ છે. પોઈન્ટમાં લખો તો પણ દાખલો સાચો ગણાશે અને પોઈન્ટ દૂર કરી નાખશો તો પણ દાખલો આપણો સાચો જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો અધિક નફા અને અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં ડિફરન્સ ખાલી એટલો જ છે પાઘડી માટે. રેડી? અગાઉ આપણે જોયું એમાં પાઘડી શું હતી? તો કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડી બરાબર હતી આપણી પાસે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. જ્યારે અહીં પાઘડી શું છે? તો કે અધિક નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. રેડી? એટલે ખૂબ જ સરળ પદ્ધતિ છે. જો કોઈ પણ એક પદ્ધતિ આવડતી હશે તો બાકીની ત્રણેય પદ્ધતિઓ તમને આવડશે. ઓકે, તો આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલ JS ચોટલી એકાઉન્ટ કોરોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.